નમસ્કાર, મારું નામ છે કુણાલ. તમે જોઈ રહ્યા છો રીતમ ન્યૂઝ. 11 જાન્યુઆરીથી લઈ 17 જાન્યુઆરીને સેફટી વીક તરીકે ઉજવવામાં આવે છે, જેમાં આપણે આજે લોકો સાથે વાત કરીશું, જાણવાનો પ્રયત્ન કરીશું તેઓ ટ્રાફિક નિયમોને લઈને કેટલા અવેર છે, ટ્રાફિક નિયમોને લઈને અવેરનેસ ફેલાય તેના માટે આ સેફટી વીકને ઉજવવામાં આવે છે. શહેરની અંદર ઘણા બધા અકસ્માતો થતા હોય છે. 2019થી લઈ 2023 દરમિયાન લગભગ 70,000 ઉપર અકસ્માતો થયા છે, જેમાં 36,000થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. માટે ટ્રાફિક સેફટી ખૂબ જ જરૂરી છે. આજે યુથ સાથે આપણે વાત કરીએ, જાણવાનો પ્રયત્ન કરીએ કે તેઓ આના વિશે શું કહેવા માંગે છે. 11થી 17 જાન્યુઆરી આપણે સેફટી વીકને ઉજવી રહ્યા છે, ત્યારે યુથને તમે સેફટીને લઈને શું સૂચનો આપશો? ખાસ કરીને યુથને હું કહેવા માંગીશ આ સેફટી દિવસની અંદર કે ખાસ કરીને ઉત્તરાયણ આવી જ રહી છે આપણા અમદાવાદની અંદર, તો પહેલાં તમારા ગળાનું ધ્યાન રાખજો. આગળ પેલી પાઇપ લગાવી નાખો કે જેથી કરીને તમારા ગળાને નુકસાન ના થાય. સૌથી પહેલું હેલ્મેટ બી પહેરો જોડે કે એક્સિડન્ટની અંદર તમને ખાસી બધી મદદરૂપ થાય. યુવાનોને હું કહીશ કે જ્યારે તમે ગાડી ચલાવતા હોય તો ફક્ત ને ફક્ત સામે જોઈને જ ચલાવો, આજુબાજુમાં ઓછું જુઓ, કાચની અંદર જોઈને ચલાવો અને ફોનનો ઉપયોગ ચાલુ ગાડીમાં ના કરશો. મહેરબાની કરીને ચાલુ ગાડીમાં ફોનનો ઉપયોગ ટાળો. તમને બહુ જ ઇમરજન્સી હોય, સાઈડમાં ગાડી કરીને તમે ફોન પર વાત કરી લો, અડધો કલાક પણ ચાલુ ગાડીમાં તમે કરશો, તમે તમારા જીવ સાથે સાથે બીજાને પણ નુકસાન પહોંચાડશો. અને એ વાત યાદ રાખજો, તમે જ્યારે ઘરથી જાઓ છો તો તમે જો પિતા હોય તો તમારા બાળકો ઘેર રાહ જુએ છે. તમે જો યુથ હોય, અપરિણિત છો, તો એટલું પણ યાદ રાખજો કે તમારા મમ્મી અને તમારા પપ્પા સાંજે તમારી ઘરે રાહ જોતા. તો આ દિવસોની અંદર ખાસ કરીને જે ટુ વ્હીલર ચલાવે યુવાનો કે ડ્રિંક કર્યા વગર ગાડી ચલાવો અને ઓવર સ્પીડ છોડી દો, શાંતિથી ચલાવો, ગતિમાં મર્યાદામાં ચલાવો. ઘણીવાર આપણે જોતા હોઈએ છીએ કે ટ્રાફિક સિગ્નલ રેડ હોવા છતાં લોકો પૂર ઝડપે નીકળી જતા હોય છે, ત્યારે એવા સંજોગોમાં શું કરવું જોઈએ લોકોને? હું માનું છું કે અત્યારની જે જનરેશન જે રહી ને એ કે નોકરીની અંદરમાં પણ એટલું બધું ટાઈમિંગને લઈને બહુ બોજરેશનના ડિપ્રેશન એટલું બધું આવી જતું હોય છે કે જો તમે ટાઈમસર તમે કંપનીમાં કે જ્યાં નોકરી કરો છો ત્યાં ઘડી ના પહોંચો તો ખાસી બધું આ તમને ટકોર કરવામાં આવે છે, તમને હેરાન કરવામાં આવે. પણ એના કારણે એવું નથી કે તમે સિગ્નલને જમ્પ કરો. સિગ્નલ જમ્પ કરો છો ત્યારે પણ તમે ચલો તમને ટ્રાફિકનો નિયમો તો આવી જાય છે, પણ સાથે સાથે જે સિગ્નલ ચાલુ છે ત્યાં પણ કે જે સિગ્નલ ચાલુ થાય ત્યારે સ્પીડમાં લોકો ગાડી લઈને નીકળી જતા, તો એ પણ એક્સિડન્ટ થવાનું જોખમ છે. મહેરબાની કરીને આવું ના કરશો. ઘરેથી તમને લાગતું હોય તો 10 મિનિટ 15 મિનિટ વહેલા નીકળો. સિગ્નલ જમ્પ તો ના જ કરો. કાયદેકીય એ ગુનો છે. આપણે સંતોષ માની લઈએ છીએ કે ચલો 500 રૂપિયાનો કે 1000 રૂપિયાનો મેમો આવી ગયો, શું થઈ ગયું, ચાલશે. પણ ઓફિસમાં પણ મેમો સાથે પણ આ સિગ્નલો ઉપર બી ઘણા બધા લોકો એમના પણ સિગ્નલ બંધ હોય તો લોકો ચાલતા પણ જતા હોય છે. તમે એ રાહદારીનું પણ ધ્યાન રાખો. મહેરબાની કરી સિગ્નલને જમ્પ કરશો જ. 17 જાન્યુઆરી રોડ સેફટી વીક ઉજવવામાં આવે છે. સેફટીને લઈને યુવાનોને શું કહેવા માંગો છો? સૌથી પહેલાં તો એ જ કે હેલ્મેટ પહેરવાનું રાખો ને. અત્યારે ઉત્તરાયણ ચાલે છે તો ઉત્તરાયણમાં દોરાનું બહુ જ મોજ છે કે દોરા ગમે ત્યારે કટી જવાય છે, ગળું કપાઈ જવાય છે. અને આપણે કેટલી વાર ન્યૂઝપેપરમાં, ન્યૂઝ મીડિયામાં અને ઘણી બધી જગ્યાએ સાંભળ્યું છે. તો એટલે હું તો એવું જ માનું છું કે જો કામ હોય તો જ ઘરેથી નીકળવું, અને ઉત્તરાયણ હોય કે ના હોય તો પણ આપણી સેફટી રાખવું આપણું કામ છે. સરકાર પોતાનું કામ કરે છે, પણ આપણી એટલી જવાબદારી છે આપણે પણ આપણી રીતે આપણું કઈ રીતે એક એ ઓરા બનાવીએ, એ સેફ ઝોન બનાવીને એ રીતે ચાલવું જોઈએ. જેમ કે હેલ્મેટ છે, કાર ચલાવો તમે સીટ બેલ્ટ છે, કારમાં પણ અત્યારે તો કંપનીઓ એરબેગ એ બધી ફેસિલિટીઝ આપે છે. તો એ ખાલી આપવા ખાતર નથી, એનું પણ આપણે એક ચુસ્તપણે પાલન કરીએ. અને બીજી વસ્તુ ખાસ એ કે હેલ્મેટ બાઇક માટે ખૂબ જ અગત્યની છે. અને અત્યારે ઉત્તરાયણ છે તો ઉત્તરાયણમાં તો ખાસ ધૂળથી બચવા માટે એક તો પેલી રિંગ આવે છે એ ગાડીમાં લગાવવી જોઈએ, ઓર સ્પીડિંગ ના કરવી જોઈએ. મફલર અથવા રૂમાલ એ પણ તમારા ગળામાં બાંધીને ચાલવું જોઈએ. ઓવર સ્પીડિંગ અને ઓવરટેકિંગના ઘણા બધા કેસો જોઈએ છે જેની અંદર અકસ્માત થાય છે, એના વિશે શું કહેશો? એવું તો એટલું જ છે કે હોઈ શકે કે તમને વહેલા જવું હોય કે ઇમરજન્સી હોય તો તમે ઓવર
સ્પીડિંગ કરતા હોય, પણ ઘણીવાર એવું થાય કે સામેવાળાને ખબર નથી કે તમે ઓવર સ્પીડિંગ શેના માટે કરો છો. તો મારું તો એવું જ માનવું છે, ખાલી તમે મોડા પહોંચો પણ સુરક્ષિત પહોંચો. તો એ જ કહેવા માંગીએ કે ઓવર સ્પીડિંગ ના કરવું જોઈએ. બને એટલું ઇકોનોમી સ્પીડમાં જ તમારે ગાડી ચલાવવી જોઈએ, જેથી કરીને તમે જે અકસ્માત હોય એ ટાળી શકો અને પોતાની અને સામેવાળાની જિંદગી પણ બચાવી શકો. ટ્રાફિક સિગ્નલોનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે, પણ આપણે ઘણીવાર જોતા હોઈએ છીએ કે ટ્રાફિક સિગ્નલ ખુલ્યા પહેલા જ લોકો નીકળી જતા હોય છે. એવા લોકોને શું કહેશો? હું એ જ કહીશ કે જો અત્યારે કેવું છે કે તમે સિગ્નલ શેના માટે છે એ તમારે સમજવું જોઈએ. તો એના માટે છે કે સિગ્નલ ઉપર ઊભા રહેવા માટે એટલે છે કે ટ્રાફિક નહીં થાય. જો ટ્રાફિક તમે પાલન નહીં કરો તો ટ્રાફિક થશે તો તમને જ મોડો થશે. તો હું તો એ જ કહેવા માંગીશ કે તમે ખાલી ટ્રાફિક સિગ્નલનું પાલન કરો. લેફ્ટ સાઈડમાં જે વળવાવાળું જે હોય છે એ ઘણા બધાને ખબર નથી હોતી. એ તમે સરખી રીતે જો નિયમોનું પાલન કરો ને તો તમને અને સામેવાળાને કોઈને હેરાન નહીં થાય. અને બીજી વસ્તુ એ કે ખાલી ઇન્ડિયામાં નહીં, ઓલ ઓવર વર્લ્ડમાં ટ્રાફિક સિગ્નલ્સનું ને આ બધું જ છે. તો ત્યાં પણ ટ્રાફિક નહીં થતા એનું કારણ એ જ છે કે ત્યાંના લોકો જાગૃત છે, આપણે જાગૃત થઈએ તો આ બધી જે સમસ્યાઓ સર્જાય છે એ બધી સમસ્યાઓ નિવેડે આવી જશે. સેફટી વીક ચાલી રહ્યો છે, જે લોકો પૂર ઝડપે જઈ રહ્યા છે એમને શું કહેવા માંગો છો? હા, ખાસ કરીને યુવાઓને કહેવા માગું છું કે અત્યારે ઝડપની મજા મોતની સજા થઈ શકે છે. કેમ કે તમે ટ્રાફિક રૂલ્સનું પાલન કરવું જરૂરી છે, સિગ્નલનું પાલન કરવું જરૂરી છે, ઓવર સ્પીડિંગ નહીં કરવી, ઓવરટેકિંગ નહીં કરવી. ઘણીવાર આપણે જોઈએ છીએ કે સિગ્નલ રેડ હોય છે છતાં લોકો નીકળી જતા હોય છે. શું કહેવા માંગો છો? હા, એ ઘણા લોકો ઉતાવળના કારણે જલ્દી પહોંચવાના કારણે એવું કરતા હોય છે, પણ જલ્દી જવામાં અકસ્માતનો ભોગ બની શકે છે અને જેમાં પોતાનો પરિવારના બી મુશ્કેલી થઈ શકે છે. હાલ ઉત્તરાયણ ચાલી રહી છે. ઉત્તરાયણમાં દોરાના કારણે ઘણા બધા અકસ્માત થતા હોય છે, કેટલાક લોકો મૃત્યુ પણ પામતા હોય છે. શું કહેવા માંગો છો? હું તો એ જ કહેવા માંગુ છું કે ઉત્તરાયણ હોય કે ના હોય, પણ આપણે ટ્રાફિક સિગ્નલ અને ટ્રાફિક મોટર વ્હીકલનું પાલન કરવું જરૂરી છે. અને ઉત્તરાયણ ચાલુ રહી છે, તો ઉત્તરાયણમાં તમારા જે બાઇક હોય તો બાઇકમાં રિંગ લગાવવી જરૂરી છે. અને ઉત્તરાયણમાં હું તો એવું જ કહું છું કે ઘરેથી બહાર નીકળે નહીં તો વધારે સારું. ફોર વ્હીલ અને બાઇકમાં ઘણા બધા સેફટીના નિયમો હોય છે, જેમ કે હેલ્મેટ છે, સીટ બેલ્ટ છે, એના વિશે શું કહેશો? હા, ફોર વ્હીલમાં સીટ બેલ્ટ પહેરવું જરૂરી છે અને ઓવરટેકિંગ નહીં કરવું અને વ્હીકલ હોય તો એમાં હેલ્મેટ પહેરવું જરૂરી છે.